ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું। આજનો પહેલો ક્વેશ્ચન છે મિત્રો કે હાલમાં જે સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ આઇકોલોજી છે મિત્રો, એની જે 38મી બેઠક હતી એ ક્યાં યોજાઈ રહી છે? તો જવાબ આવશે નવી દિલ્હીમાં। તો મિત્રો સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ આઇકોલોજીની 38મી બેઠક નવી દિલ્હીના જે ભારત મંડપ ખાતે યોજાઈ રહી છે। સાંસ્કૃતિક મંત્રાલય હેઠળ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા આયોજિત આ કાર્યક્રમ પુરાતત્વ ક્ષેત્રના મુખ્ય મુદ્દાઓ અને પહેલોની ચર્ચા કરવા માટે નિષ્ણાંતો અને અધિકારીઓએ એક સાથે લાવે છે મિત્રો। આ ઉપરાંત આ બેઠક ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને જે પુરાતત્વીય વારસાને જાળવવા માટે ચાલી રહેલા પ્રયાસોનું પ્રતિબિંબ કરે છે અને રાજધાની, શહેર અને રાષ્ટ્રીય સંસ્થાઓનો કેન્દ્ર તરીકે નવી દિલ્હીમાં આવા ઉચ્ચ સ્તરીય સરકારી મેળા વડા માટે એક વ્યૂહાત્મક અને પ્રતિમાત્મક જે સ્થાન તરીકે સેવા આપે છે મિત્રો। તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યમાં નમો ભારત અને અમૃત ભારત 2.0 ટ્રેનોને લીલી ઝંડી આપશે। તો બિહારથી ભારતના જે પ્રધાનમંત્રી છે મોદી મિત્રો, બિહારથી આ જે બે ટ્રેનો છે એને લીલી ઝંડી આપવાના છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના સ્થળો અને બે ટ્રેન સેવા જેમ કે નમો ભારત રેપિડ રેલ અને અમૃત ભારત 2.0ને લીલી ઝંડી આપશે। નમો ભારત જે રેલ ટ્રેન છે મિત્રો, એ જયનગરથી પટના સુધી દોડશે। ક્યાં દોડશે? જયનગરથી પટના સુધી। જ્યારે અમૃત ભારત 2.0 ટ્રેન જે સહરસા જંકશનથી શરૂ કરીને મહારાષ્ટ્ર લોકમાન્ય તિલક ટર્મિનલ સુધી દોડવાની છે। તો બંને મિત્રો સ્થળ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે બરાબર, પોલીસ કોન્સ્ટેબલમાં। લાસ્ટમાં મિત્રો આજે આપણે જીપીએસસીની એક્ઝામ લેવાનીમાં એમાં આપણું કરંટ અફેર રહ્યું ને એ 17 માર્કનું કરંટ અફેર પૂછાણું હોય। ઓકે, તો એવું નહીં કે આપણું કરંટ અફેર નહીં પૂછાતું। અત્યાર સુધી બધી જ એક્ઝામમાં મિત્રો 60થી લઈને 70% આપણું કરંટ અફેર પૂછાય છે। આ કાર્યક્રમો બિહારના જે મધુબનીથી વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજાયો છે અને જેમાં આ રેલવે એ પહેલાં રાજ્યની કેન્દ્રીય ભૂમિકા ઉપર ભાર મૂકે છે અને આ ભારતીય રેલવે હેઠળ રાષ્ટ્રીય માળખાગત વિકાસમાં બિહારના વધતા મહત્ત્વને પ્રકાશિત કરે છે। આગળનો ક્વેશ્ચન છે હાલમાં ગારિયા અને જે બોરન ઉત્સવ 2025 કયા શહેરમાં મિત્રો તેનું આયોજન થયું હતું? તો અગરતલા ત્રિપુરા। ઓકે મિત્રો, તો ગારિયા અને જે બોરન ઉત્સવ 2025નું ઉદ્ઘાટન અગરતલાના જે સ્વામી વિવેકાનંદ મેદાન ખાતે ત્રિપુરાના જે મુખ્યમંત્રી છે મિત્રો મણિકા શાહ દ્વારા કરવામાં આવ્યું હતું। અને આ જીવંત ઉત્સવ ગરિયા પૂજનનું સન્માન કરે છે, જે ત્રિપુરી અને જે રિયાંગ સમુદાય માટે ઊંડું સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે આ ઉજવણી માટે પરંપરાગત સંગીત, નૃત્યો અને સ્વદેશી કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રદર્શનનો સમાવેશ થાય છે, જે ત્રિપુરાના વૈવિધ્યસભર વારસાને દર્શાવે છે। અને ત્રિપુરાની રાજધાની જે અગરતલાની પસંદગી એ સાંસ્કૃતિક કેન્દ્ર, મુખ્ય રાજ્ય સ્તરીય કાર્યક્રમો માટે કેન્દ્ર સરકારની તેની ભૂમિકાને પ્રકાશિત કરે છે અને આદિવાસી પરંપરાઓના સંરક્ષણને પ્રોત્સાહન ઉપર તે ધ્યાન દોરે છે મિત્રો।
આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં કયા સ્થળે આતંકવાદી હુમલાથી પીક સિઝન દરમિયાન પ્રવાસીઓને ખૂબ જ દુઃખદ રીતે નિશાન બનાવ્યા છે? તો જમ્મુ કાશ્મીરમાં મિત્રો પહેલગામમાં આતંકી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 27થી લઈને 30 લોકોના મિત્રો મૃત્યુ થયા છે ભારતીય, જેના અનુસંધાનમાં ભારત સરકારે જે સિંધુ જળ ટ્રેજડી હતી મિત્રો તેને અટકાવી દીધી છે. એટલે જે સિંધુ નદીનું પાણી હવે પાકિસ્તાનમાં જતું હતું એને ડાયવર્ટ કરવામાં આવશે અને જે પાકિસ્તાન છે એને મિત્રો પાણીથી તડપાવવામાં આવશે. આ ઉપરાંત મિત્રો જે અટારી બોર્ડર પર છે એ પણ બંધ કરી દેવામાં આવી છે. ટોટલ 5 મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલા છે. હાલમાં એઆઈ કારકિર્દી માટે મહિલાઓને પહેલ શરૂ કરવા માટે કઈ કંપનીએ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય સાથે ભાગીદારી કરી છે? તો માઇક્રોસોફ્ટ. તો એઆઈ કારકિર્દી માટે મહિલાઓની પહેલ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય અને જે માઇક્રોસોફ્ટ વચ્ચે એક સહયોગી પ્રયાસ છે, જેનો ઉદ્દેશ ટેક ક્ષેત્રમાં લિંગ અસમાનતાને દૂર કરવાનો છે. આ ઉપરાંત આ કાર્યક્રમ 6 ભારતીય રાજ્યોના ટાયર 2, ટાયર 3 શહેરોમાં 20,000 મહિલાઓને લક્ષ્ય બનાવવામાં આવશે, જે તેમના ઉદ્યોગો ધોરણો સાથે સુસંગત રીતે 240 કલાકનો એઆઈ કેન્દ્રિત અભ્યાસક્રમ ઓફર કરશે. અને હબ એન્ડ સ્પોટ મોડલ દ્વારા અમલ મુકાયેલી આ પહેલ તાલીમ આપવા માટે 30 શ્રેષ્ઠ કેન્દ્રો અને 150 સ્પેસ વર્ક કેન્દ્રોનો ઉપયોગ કરવામાં આવશે. આગળનો ક્વેશ્ચન છે હાલમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાયેલ ફાયર સેફટી સપ્તાહ 2025ની સત્તાવાર કઈ તારીખ છે? તો 21 એપ્રિલથી 25 એપ્રિલ. શું સેફટી સપ્તાહ બરોબર. તો અગ્નિ સલામતી સપ્તાહ 2025 21થી 25 એપ્રિલ દરમિયાન યોજાવાનું છે મિત્રો. અને તે કેન્દ્રીય આરોગ્ય દ્વારા સંચાલિત એક રાષ્ટ્રવ્યાપી પહેલ છે, જે આરોગ્ય સંભાળ અને સેટિંગ્સમાં આગ અને વિદ્યુતની સલામતી વધારવા માટેનું છે. આ ઉપરાંત બધા રાજ્યોમાં કેન્દ્રશાસિત પ્રદેશો અને જે કેન્દ્રીય મંત્રાલયને સમર્થન સાથે આ અભિયાનનો ઉદ્દેશ શું છે? તો જાગૃતિ લાવવા, ઓડિટ કરવા અને આરોગ્ય સર્ભર કર્મચારીને કટોકટીની તૈયારી અને દર્દી બહાર કાઢવા માટે તાલીમ આપવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય સચિવની પુણ્ય જે સશીલા શ્રીવાસ્તવના નેતૃત્વનો એક પ્રતિજ્ઞા સમારોહનું ઉદ્ઘાટન મિત્રો કરવામાં આવેલું હતું. આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે હાલમાં સ્વતંત્ર સેનાની કુંવરસિંહની શ્રદ્ધાંજલિ આપવા માટે જે ભારતની એરફોર્સ છે સૂર્યકિરણ ટીમે કયા રાજ્યમાં એર શો કર્યો હતો? તો મિત્રો બિહારમાં એર શો કર્યો હતો. તો મિત્રો ભારતીય વાયુસેનાનું સૂર્યકિરણ જે એરોબેટિક ટીમે મિત્રો 1857ના ચળવળના આદરણીય વ્યક્તિ બાબુ કુંવરસિંહને શ્રદ્ધાંજલિ આપતા શૌર્ય દિવસ વિજય ઉત્સવના ભાગરૂપે પટનામાં એક શાનદાર એર શોનું આયોજન કર્યું હતું. અને આ કાર્યક્રમ બિહારના ભોજપુરમાં તેમની બહાદુરી અને જે વારસાની ઉજવણી કરવામાં આવી હતી મિત્રો. આ ઉપરાંત આ જે સ્મારક કાર્યક્રમ ફક્ત ઐતિહાસિક નાયકોનું સન્માન જ નહીં, પરંતુ દેશભક્તિની પ્રેરણા આપવા માટે અને ભારતના જે સશસ્ત્ર દળોની ક્ષમતાનું પ્રદર્શન કરવા માટે કામ કરે છે. અને બિહારમાં જે કુંવરસિંહના ક્રાંતિકારી કાર્યોનું જન્મસ્થળ અને યુદ્ધભૂમિ છે, તે તેના ભવ્ય શ્રદ્ધાંજલિનું યોગ્ય સ્થળ હતું. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં કઈ અરજીને નવીનતા માટે 2024માં જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર મળ્યો છે? તો પોષણ ટ્રેકર. તો મહિલા અને જે બાળ પોષણ પ્રોત્સાહન આપવા માટે તેના નવીનતમ અભિગમને માન્યતા આપતા જે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે, તે પ્રધાનમંત્રીના જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા પુરસ્કાર 2024થી મિત્રો સન્માનિત કરવામાં આવી છે. અને નાગરિક સેવા દરમિયાન
મહિલા અને બાળકોના જે વિકાસ મંત્રાલયને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ માન્યતા પોષણ 2.0 મિશન સક્ષમ આંગણવાડી જે અમલીકરણમાં મુખ્ય સાધનો તરીકે પોષણ ટ્રેકરની ભૂમિકાને પ્રકાશિત કરે છે. જે બંને ઉદ્દેશો દેશભરમાં પોષણ અને આરોગ્ય વિતરણ પ્રણાલીને મજબૂત કરવાનો છે. મિત્રો, આગળનો ક્વેશ્ચન છે, હાલમાં જયંત ચૌધરીએ કયા શહેરમાં જે NSDC અને PDEU સ્કિલ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કર્યું છે? તો ગુજરાતનું જે ગાંધીનગર છે ત્યાં મિત્રો આ જે સેન્ટર છે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. તો ગાંધીનગરમાં મિત્રો જે જયંત ચૌધરી છે એ NSDC અને PDEU જે સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કર્યું છે, જે ઉભરતા ઉદ્યોગ જરૂરિયાતો સાથે શૈક્ષણિક પ્રયાસોને સંરેખિત કરવા તરફ એક મોટું પગલું પ્રકાશિત કરે છે. અને આ જે કેન્દ્ર છે એ સેમિકન્ડક્ટર ઉત્પાદન, સ્માર્ટ ટેકનોલોજી અને જે નવીનીકરણ ઉર્જા જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોનો કૌશલ્ય વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. મિત્રો, 40થી વધુ ઓનલાઈન હાઇબ્રિડ અભ્યાસક્રમો મિત્રો આ પહેલ અને યુવાનોમાં જે ભવિષ્યની જરૂરિયાત કુશળતાથી સજ્જ છે. અને ગાંધીનગરમાં ગુજરાત શૈક્ષણિક અને જે ટેકનોલોજી નવીનતાનું કેન્દ્ર હોવાથી આવા ભવિષ્યલક્ષી કૌશલ્યોને વિકાસ કેન્દ્ર માટે એક વ્યૂહાત્મક સ્થાન તરીકે સેવા આપે છે. આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન, હાલમાં જે કેમ્પેગોડા જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કઈ કંપનીએ મિત્રો કહેવાય ને કે AI સ્ટાર BLR લોજિસ્ટિક પાર્ક શરૂ કર્યો છે? તો એર ઇન્ડિયા દ્વારા. તો આજનું આ મહત્વપૂર્ણ કરંટ અફેર અહીંયા પૂરું કરીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.